નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। આજે આપણે વાત કરીશું કે હથેળીની મુઠ્ઠીમાં છુપાયેલું છે ધનનું રહસ્ય। જો અહીં હશે તલ તો ક્યારેય નહીં ખૂટે પૈસા। તો સર્વ દર્શક મિત્રોને નમ્ર વિનંતી કે વિડીયો પૂરેપૂરો જોશો તો તમને કંઈક જાણવા મળશે। અને જે મિત્રો ચેનલ પર નવા છે તેમને ખાસ નમ્ર વિનંતી છે કે વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। તો ચાલો શરૂ કરીએ આજનો આ મહત્વપૂર્ણ ખાસ રસપ્રદ વાસ્તુશાસ્ત્રને લગતો સ્ટોરી વિડીયો। હિન્દુ ધર્મ અને જ્યોતિષ વિજ્ઞાનમાં સામુદ્રિક શાસ્ત્રનું વિશેષ મહત્વ છે। જે રીતે હસ્તરેખા વિજ્ઞાનમાં હાથની રેખાઓ જોઈને ભવિષ્ય ભાંખવામાં આવે છે, તેવી જ રીતે સામુદ્રિક શાસ્ત્રમાં શરીરની બનાવટ, અંગોના આકાર અને શરીર પર રહેલા તલના આધારે વ્યક્તિનો સ્વભાવ, ભાગ્ય અને આર્થિક સ્થિતિનું મૂલ્યાંકન કરવામાં આવે છે। આપણા શરીર પર રહેલા આ નાના કાળા નિશાન માત્ર ત્વચાનો ભાગ નથી, પરંતુ સામુદ્રિક શાસ્ત્ર અનુસાર તે આવનારા સમય અને ધન સંપત્તિના સૂચક છે। ખાસ કરીને હથેળી પરના કેટલાક ખાસ તલ વ્યક્તિને કુબેર જેવો ધનવાન બનાવવાની ક્ષમતા ધરાવે છે। ચાલો જાણીએ હથેળીના કયા ભાગમાં તલ હોવો તમને કરોડપતિ બનાવી શકે છે। એક સામુદ્રિક શાસ્ત્ર ભવિષ્યનો અરીસો। સામુદ્રિક શાસ્ત્રને જ્યોતિષ શાસ્ત્રની અત્યંત પ્રાચીન અને મહત્વની શાખા માનવામાં આવે છે। ઋષિ મુનિઓના મતે મનુષ્યનું શરીર તેના કર્મો અને ભાગ્યનું સરવૈયું છે। શરીરના અંગો પર તલની સ્થિતિએ દર્શાવે છે કે વ્યક્તિએ જીવનમાં સંઘર્ષ કરવો પડશે કે તેને માંગ્યા વગર અપાર સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થશે। 2. કાળો તલ વિરુદ્ધ લાલ તલ। શાસ્ત્ર શું કહે છે? હથેળી પર તલના રંગનું પણ પોતાનું મહત્વ છે। કાળો તલ સામુદ્રિક શાસ્ત્ર અનુસાર હથેળી પર ઘેરો કાળો તલ લાલ તલની સરખામણીમાં વધુ શુભ અને પ્રભાવશાળી માનવામાં આવે છે। તલની બનાવટ તલ જેવો ઘેરો, સ્પષ્ટ, ગોળ અને ઉપસેલો હોય તેનું ફળ તેટલું જ સકારાત્મક અને શક્તિશાળી હોય છે। ઝાંખા કે અસ્પષ્ટ તલનો પ્રભાવ ઓછો માનવામાં આવે છે। 3. મુઠ્ઠીમાં બંધ થતો તલ અપાર ધનનો સંકેત। હથેળી પર તલની સ્થિતિમાં સૌથી ભાગ્યશાળી તે તલને માનવામાં આવે છે જે હથેળીની બરાબર મધ્યમાં હોય તેનો શું પ્રભાવ થાય છે। જ્યોતિષીઓ અને સામુદ્રિક શાસ્ત્રના નિષ્ણાતોના મતે જો તમારી હથેળીની વચ્ચે એવો તલ હોય જે મુઠ્ઠી બંધ કરવા પર પૂરી રીતે અંદર છુપાઈ જાય છે તો તમે દુનિયાના સૌથી ભાગ્યશાળી લોકોમાંના એક છો। અઢળક ધનનો યોગ। આવા તલને ધન સંચયનું પ્રતીક માનવામાં આવે છે। તેનો અર્થ એ છે કે વ્યક્તિ પાસે માત્ર ધન આવશે જ નહીં, પરંતુ તે ધનને બચાવી રાખવામાં પણ સફળ થશે। લક્ષ્મીજીની કૃપા કહેવાય છે કે જેની મુઠ્ઠીમાં તલ બંધ થાય છે તેના પર માતા લક્ષ્મીની વિશેષ કૃપા હોય છે। આવા લોકોને અચાનક ધન લાભ, પૈતૃક સંપત્તિ કે વેપારમાં મોટો નફો મળે છે। 4. જમણા હાથની હથેળી પર તલનું મહત્વ। સામુદ્રિક શાસ્ત્રમાં પુરુષો માટે જમણો હાથ અને મહિલાઓ માટે ડાબો હાથ મુખ્યત્વે જોવામાં આવે છે। જો કે ધનના મામલામાં જમણી હથેળીનો તલ અત્યંત શુભ માનવામાં આવે છે। 7 પેઢી સુધી સામુદ્રિક જો જમણા હાથની હથેળીની મધ્યમાં ઘેરો અને ઉપસેલો તલ હોય તો શાસ્ત્ર કહે છે કે તેવી વ્યક્તિના ઘરમાં 7 પેઢી સુધી ગરીબાઈ આવતી નથી। માનસિક અને આર્થિક મજબૂતી। આવા લોકો માત્ર આર્થિક રીતે જ સંપન્ન નથી હોતા, પરંતુ માનસિક રીતે પણ ખૂબ જ દ્રઢ અને સાહસિક હોય છે। તેઓ મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ રસ્તો કાઢી લે છે અને સમાજમાં ઊંચું સ્થાન પ્રાપ્ત કરે છે। 5. આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું। ચેતવણી: તલ હોવો એ સૌભાગ્યની વાત છે, પણ સામુદ્રિક શાસ્ત્ર કેટલીક સાવચેતી રાખવાની સલાહ પણ આપે છે।
જો તમારો હથેળી પર આવો શુભ તલ હોય તો તમારે આ બાબતોથી બચવું જોઈએ. અહંકારથી બચવું. વધુ ધન મળવાની શક્યતા વ્યક્તિમાં અહંકાર પેદા કરી શકે છે. શાસ્ત્ર મુજબ અહંકાર આવતા જ ભાગ્ય રૂઠી જાય છે. ક્રોધ પર નિયંત્રણ. હથેળી પર તલ ધરાવતા લોકો ક્યારેક આક્રમક સ્વભાવના બની જાય છે. તેમણે વિનમ્રતા અને સરળતા જાળવી રાખવી જોઈએ. વ્યવહાર. માતા લક્ષ્મી તેની પાસે જ ટકે છે જેનો વ્યવહાર અન્ય લોકો પ્રત્યે દયાળુ અને પ્રેમાળ હોય છે. 6. અન્ય સ્થાનો પર તલનો પ્રભાવ. ટૂંકમાં શુક્ર પર્વત પર તલ. જો અંગૂઠાની નીચેના ભાગમાં તલ હોય તો વ્યક્તિ વૈભવી જીવન જીવે છે, પરંતુ વૈવાહિક જીવનમાં સાવધાન રહેવું જોઈએ. શનિ પર્વત પર તલ. મધ્યમાં આંગળીની નીચે તલ હોવાથી વ્યક્તિને સખત મહેનત પછી મોટી સફળતા મળે છે. તો મિત્રો, આ વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી સર્વ દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આપનો દિવસ શુભ રહે. આભાર. થેન્ક યુ. ધન્યવાદ.